Hare
રામાપીરના મંદિરે ચબૂતરામાં વાપરવાના સહી કોઈ આમાં કોઈને સ્વાર્થ નથી. કોઈને ઈચ્છા હોય મારે આ ગરબો ઉતારવો તો ઈ બોલ બોલીને ઉતારી શકે છે. બોલા ચામુંડા માત કી જય. માતાજીનો ગરબો ઉતારવાના સરલાબેનના 2100 રૂપિયા 2 વાર. ₹3100 માતાજીનો ગરબો ઉતારવાના ભૌમિકભાઈના 3100 રૂપિયા. અમદાવાદ વાળા સરલાબેનના 3500 રૂપિયા માતાજીનો ગરબો ઉતારવાના. સરલાબેન સુરેશભાઈ નકુમ 3500 રૂપિયા માતાજીનો ગરબો ઉતારવામાં. તમે જે આમાં આપો છો ને એ તમારા પૈસા શાશ્વત બનવાના છે. આ વાત તમે બરાબર મગજમાં રાખજો. 2500 3500 ઈ કઈ બહુ એને લેવા દે, પણ ભાવ અને ઈ જે તમારી આપેલી સંપત્તિ છે ને એ પરમાર્થના કાર્યમાં, અને આ જે આપો છો ને એ તમારી યારે પરલોક સુધી આવશે. યાદ રાખજો. ઉતારવાના 8000 રૂપિયા 2 વખત. હવે સરલાબેન સુરેશભાઈ નકુમ તરફથી ગરબો ઉતારવાના 8000 રૂપિયા 3 વખત બોલીએ દ્વારિકા.
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ભગવતી પરાંબિકાય નમઃ બ્રહ્માંડ पुरातनालवदने शिरोमाला विभूषणे चामुण्डे मुण्डमथने हे मातु नारायणी नमोस्तुते બોલ ચામુંડા मात की जय ખોડિયાર मात की जय નવદુર્ગા मात की जय ચાતરણા લોકની જય ભવાની મુખિયા નામની માલણને ભગવાન ગતિ આપે છે. માલણનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. ત્યારબાદ પરમાત્મા વૃંદાવન પધારે છે. વૃંદાવન જવાની બધી તૈયારીઓ થઈ છે. વૃંદાવનની અંદર 3 પર્વતો મુખ્ય છે. ત્રણ મુખ્ય પર્વતો છે. એક પર્વત બરસાણાનો, ત્યાં ટેકરી ઉપર રાધાજી બિરાજે. બીજો પર્વત ગોવર્ધન અને ત્રીજો પર્વત છે નંદગાંવનો. નંદગાંવ પણ ટેકરી ઉપર છે. ગોવર્ધન પર્વત છે એ વિષ્ણુ રૂપ છે. બરસાણાનો પર્વત બ્રહ્મ રૂપ છે અને નંદગાંવનો જે પર્વત છે એ શિવ રૂપ છે. વૃંદાવનની અંદર નંદગાંવ એ અર્ધા ચંદ્રાકારે વસેલું છે. કૃષ્ણ અને દાવની મિત્રોની સાથે વૃંદાવનની શોભાને નિરખવા ચાલ્યા છે. વૃંદાવનની દિવ્ય શોભાને જોઈ ભગવાને ખૂબ આનંદ કર્યો છે. દાઉ દાદા આ વૃંદાવનમાં તો કુંજ નિકુંજમાં વિહાર કરવાની ઈચ્છા થાય એટલું આ સુંદર વન છે. ભગવાન હવે ગાયો ચરાવે છે, વાછરડાઓને ચરાવે છે. એમાં વત્સાસુર આવે છે વાછરડાનું રૂપ લઈ અને તે વત્સ રૂપે આવેલો વત્સાસુર એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. એ જ ભૂમિમાં આગળ જતા ભગવાન બકાસુરનો વધ કરે છે. આ બધા દૈત્યો એ કંસના મોકલેલા છે. આવી રીતે આગળ જતા આ બધા નંદ ગોપ કુમારો ખેલે છે. એમાં એક દિવસ સંધ્યાએ ભગવાન કૃષ્ણ અને દાઉદજીની વચ્ચે થોડો વૈમનસ્ય થયું. પરિણામ બીજા દિવસે કૃષ્ણની સાથે આ ગાયો ચરાવવા દાઉદજી નથી જતા. સખાઓની સાથે પ્રભુ વનમાં પધારે છે. આજે કાલી અરજ તરફ આવ્યા છે. રાસલીલા સમયે ભગવાને જે જળ ક્રીડા કરવાના છે એ આ કલી હૃદયમાં જ કરવાના છે. યમુના કિનારે આવ્યા. આ યમુના કિનારે સૌ ગોપ બાળકો છે એ ગેડી દડાની રમત રમવા લાગ્યા છે. એમાં એવું નક્કી થયું હતું કે દડો જેનાથી પાણીમાં પડે એને કાઢવાનો. હાથમાં લાકડીઓ તો હતી. એક ગોવાળિયાને માથેથી ફાળીઓ કાઢ્યું અને એની દોરી બાંધી. એટલે દડો તૈયાર કરી ગેડી દડાનું સુધારેલું રૂપ, એનું નામ અત્યારે આપણે હોકી કહીએ. ગેડી દડા. અને ભગવાન સ્વયં બ્રહ્મ આજે એ યમુનાજીના ધરાની અંદર એ દડાન લેવાને માટે જાય છે. ભગવાને પોતાનું ઉત્તરીય જે વસ્ત્ર છે એ ઉતાર્યું છે. પિતાંબરનો છાંટો વાળ્યો છે અને એ મનુની અદાથી ખંભાને ઠપકારીને ચડ્યા કદમની ડાળી ઉપર અને યમુનાજીની અંદર કૂદકો માર્યો છે. કૂદકો મારતા જળમાં વિક્ષેપ થયો. મોટા વમળ ઉઠા. કિનારા પર પાણી છવાઈ ગયું અને કૃષ્ણ તળિયે જ્યાં જળમાં વિક્ષેપ થયો તાલીએ એકદમ બળ ખાઈને ઉઠ્યો છે. ક્રોધથી ધોવા ફોવા થયો છે. મારા સામ્રાજ્યમાં પગ મૂકવાની કોની હિંમત? કોણ છે આ વિષથી દૂષિત આ જળની અંદર પ્રવેશ કરવાની કોઈની તાકાત ન હતી.
એ દૂષિત જળ પીએ એ તો મરે જ, એ જળ ઉકળતું રહેતું એવો ઝેરી નાગ હતો. એ નાગના વિષથી એ જળ, એ એટલું ધરાનું જળ સદૈવ માટે ઉછળતું રહેતું. હવે આયા ભગવાન એ પોતાની લીલા શરૂ કરે છે. અત્યાર સુધી તો એ બંધાયેલા જ રહ્યા, હવે પોતાનો પરાક્રમ ચાલુ કરે છે. આ મહાદારૂડી છે. આ ભગવાન દગુડી પણ છે, કોઈ વગાડે ને નાચે. જેવો સમય આવે એવો વેશ ભગવાન લે છે. આ કાલીય દમનનો આધ્યાત્મિક અર્થ એવો થાય છે. હવે કાલીય નાગ એ ઇન્દ્રિયાધીશ છે. ધેનુકાસુર, દેહુકાસુર, આ બધી આ ભાગવતમાં સમાધિ ભાષા બતાવી છે. આ કાલીય નાગ એ ઇન્દ્રિયાધીશ છે. ઇન્દ્રિયાધીશ કોને કહેવાય? ઇન્દ્રિયોનો સ્વામી. કાન છે એ ખોટું સાંભળવાની ટેવ પડી ગઈ હોય તો કાનને ફોડી નો નખાય. ખોટું સાંભળવાની વાતોથી દૂર જતું રહેવાય. આંખને ખરાબ જોવાની ટેવ પડી હોય તો આંખને ફોડી નો નખાવાય. ખરાબ દ્રશ્યો હોય એનાથી દૂર થઈ જવાય. ઇન્દ્રિયાધીશ એટલે ઇન્દ્રિયોને વશ કરવી, ઇન્દ્રિયોનો દમન નહીં. આયા ભગવાન છે એ કાલીયની ફણા ઉપર સવાર થયા છે. પોતાના ચરણનો કાલીયના મસ્તક ઉપર પ્રહાર થયો. કમળ સરખો કોમળ ચરણ કાલીને વજ્ર જેવો લાગ્યો છે. કાલીયના ગાત્ર શિથિલ થવા લાગ્યા છે. કૃષ્ણ નાચવા લાગ્યા છે. કાલીય નાગની ફણા ઉપર કૃષ્ણ આજે નાચે છે. કાલિયાની ફણા પર ભગવાને નૃત્ય કર્યું છે. પ્રભુ કાલિયાના મસ્તક પર નાચી રહ્યા છે. જેનું માથું ત્યારે ઝૂકતું નહોતું તે મસ્તક પર પ્રહાર કરીને ઝુકાવા લાગ્યા છે. સહસ્ત્ર ભણાવો છે. ભગવાનના પદ પ્રહારથી કાલિયાના મુખમાંથી લોહી નીકળવા માંડ્યું છે. એકાએક એ મોઢામાંથી રક્તની ધારાઓ છૂટવા લાગી. થોડી વારમાં તો એ યમુનાના ધરાનું પાણી એ લાલ જોર બની ગયું છે. કાલિયા હવે આંખવા લાગ્યો છે. એક તો શિથિલ થયો. હવે તે માથું ઊંચું કરવાની પણ એનામાં તાકાત ન રહી. કૃષ્ણ ભગવાન ત્યાં કાલિયાને મારવા જાય ત્યાં નાગ ફરતી હોય એ સ્થળે આવી છે. ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હે વૃંદાવન વિહારી, અમે તમારી ક્ષમા માંગીએ છીએ. આપ અમારા સૌભાગ્યને મંતવશો નહીં. આપ તો સમાન દ્રષ્ટિ વાળા છો. અને આ નાગ ભક્તિઓની વિનંતી સાંભળી અને ભગવાને કાલીને છોડ્યો છે. આયા કાલીય નાગને માર્યો નથી, ભગવાને નાખ્યો છે. આનો અર્થ તમને મેં સમજાવ્યો. તમારું બહુ ધ્યાન નહોતું આઈસ્ક્રીમમાં. ઇન્દ્રિયાધીશ છે. કાનથી એટલા ભગવાનને ભરી ગયો. કાન ભગવાનના નામ સિવાય બીજું કઈ સ્વીકારે નહીં. હાથથી એટલું દાન કરો એટલે તમારા હાથ આમ જ રહે, પછી ક્યારે આમ થાય નહીં. પગથી એટલી ભગવાનની યાત્રા કરો, બોટલે બેહવા જવાની ઈચ્છા જ ન થાય. સમજાય છે? આ બધી ઇન્દ્રિયો છે એને ભગવાનમાં લગાડી દો. એટલે આયા ભગવાને કાલીય નાગને માર્યો નથી, નાખ્યો છે. આ નાખવાની ક્રિયા મેં તમને સમજાવી. ભગવાનથી મુખથી ભગવાનના નામ જ એટલા બધા લ્યો કે પારકી પંચાયતનો ટાઈમ જ ન મળે. આવું ભગવાન આપણને સમજાવે છે. એવી રીતે આયા આ જે કાલીય નાગ છે એનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. કથાની અંદર રાજા પરીક્ષિત આ શ્રવણ કરે છે અને શુક મહામુનિ આ કથા સંભળાવે છે. રાજા કથાની અંદર રસબોળ છે. રાજા કહે છે કે હે મહામુને, આગળની લીલાનું વર્ણન કરો ભગવાનની. ત્યાં ઇન્દ્ર મદભંગ લીલા, ગોવર્ધન લીલાનું વર્ણન કરે છે ભગવાન. ભગવાન કૃષ્ણ છે તત્વજ્ઞાની પણ છે. કર્મણા જાયતે જંતુ
કર્મણ્યેવદીયતે સુખમ દુઃખમ ભયં ક્ષેમં કર્મણ્યેવાધિપતે. નંદ બાબા બધાને ભેગા કરી કામ સોંપે છે. ભાઈ જલ્દી મંડપ બનાવો, પૂજા પર લઈ આવો, અહીંયા વેદી તૈયાર કરવા, બધી તૈયારી થતી જોઈ અને કૃષ્ણ નંદજી પાસે જાય છે, નંદ બાબા પાસે જાય છે અને પૂછ્યું, બાબા આ શાની તૈયારી ચાલે છે? બેટા આપણે યજ્ઞ કરીએ તો ઇન્દ્ર પ્રસન્ન થાય અને ઇન્દ્ર પ્રસન્ન થાય તો વરસાદ આવે, વરસાદ વરસે તો અન્ન પાકે અને અન્ન પાકે તો આ પ્રાણી માત્રનું પોષણ થાય. પ્રાણી માત્રને જીવાડનાર ઇન્દ્ર છે, એટલા માટે એનો યજ્ઞ કરીએ છીએ, એને પ્રસન્ન રાખવો જોઈએ. દર વર્ષે આપણે આ યજ્ઞ કરીએ છીએ. પછી આયા નંદજીને ભગવાન જ્ઞાન આપે છે, તત્વ જ્ઞાન. કીધું નાના બાબા તમારી વાત ખોટી છે, હું આનો સ્વીકાર ન કરી શકું. તમે કહો છો ઇન્દ્ર સૌને જીવાડે છે, નારે ના બાબા કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. આવું તત્વ જ્ઞાન આપે છે નંદજીને. કર્મથી જીવનો જન્મ, કર્મથી જીવનનું મૃત્યુ, સુખ દુઃખ ભય ક્ષય બધું કર્મનું જ ફળ છે અને એ જ જીવ ભોગવે છે. આવું જ્ઞાન આપે છે. કૃષ્ણએ કહ્યું ઇન્દ્ર આપણને નથી જીવડાવતો, આપણને જીવાડતો ઇન્દ્ર નથી, આપણે જીવતા છીએ આ ગાયો થકી. આ ગાયો આપણને દૂધ આપે છે, એના દહીં છાશ માખણ ઘીથી આપણે જીવીએ છીએ. યજ્ઞ કરવો હોય તો આ ગાયો નો કરો, અરે આપણે જીવીએ છીએ આ ગોવર્ધન થકી. આપણને વનસ્પતિ આપે છે, ફળ આપે છે, કંદમૂળ આપે છે, ધાતુ આપે છે. યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન નાથ નો કરો. ગોવર્ધન પૂજા એટલે પ્રકૃતિની પૂજા છે. આ ગોવર્ધનનાથજીની પૂજા એ પ્રકૃતિની પૂજા છે. પ્રકૃતિ છે એ વિકૃતિમાં ક્યારેય બદલાય નહીં. કૃષ્ણએ કહ્યું પૂછ્યું ગઈ ગાયનો યજ્ઞ કીધું. ગાયોનો યજ્ઞ એટલે ગાય અને ગૌવંશનું સંરક્ષણ સંવર્ધન. ગાયને માતા ગાય આપણે આમથી નથી કહેતા. 33 કોટી દેવતાઓનો વાસ એ માં ગાયની અંદર છે. માં ગાયના ગોમયમાં માં ભગવતી લક્ષ્મીનો વાસ છે. ગાયને આપણે સરખું ખવડાવતા નથી તો પણ એ સરખું દૂધ આપણને આપે છે. આવી રીતે ભગવાન ગાયોનો મહિમા સમજાવે છે અને કહે છે કે ગોવર્ધનની પૂજા કરો, પ્રકૃતિની પૂજા કરો. પ્રકૃતિ એટલે આ ચરાચર જગતની અંદર જે ચીજને તમે દ્રષ્ટિથી જોઈ શકો છો એ પ્રકૃતિ છે. આકાશ, આ ધરતી, પર્વત, નદી, સરોવર આ બધી પ્રકૃતિમાં આવે. આનું રક્ષણ એ ગોવર્ધનનાથજીની પૂજા છે. એ આપણા ઘરે આંગણામાં લીમડો હોય એટલે એ પાન ખરતા હોય લીમડાને કાપી ન નખાય. શું કે બેનો કે અમારા ઘરમાં કચરું થાય છે, આવું બોલવા વાળા મોટું કચરું છે. બરાબર છે. આવું જે બોલે છે એ મોટું કચરું છે. માણસ છે એ પ્રકૃતિનો વંશ મટી અને પ્રકૃતિનો પૂજક બને. એક વૃક્ષ ઉપર થતો કોહાડાનો ઘા એ માનવ જાતના અસ્તિત્વ ઉપરનો ઘા છે. એ લીમડો ક્યારે સુકાઈ જાય આપણને ખ્યાલ છે? પૂરેપૂરો એ તમારા માટે જીવી જાય પછી એ લીમડો જે છે એ સુકાઈને એના પાન કરે છે. એટલે આયા ભગવાન કૃષ્ણ જે છે એ આ 3 યજ્ઞ કરવાનું કહે છે. આ ક્રાંતિ છે. બધાએ કૃષ્ણની વાતને માન્ય કરી પૂછ્યું કે નહીં તું કહે છે એવો યજ્ઞ કઈ રીતે કરવાનો? કનૈયો કહે કઈ વિશેષ કરવાનું નથી. બ્રાહ્મણો ભેગા મળી ગોવર્ધનનાથજીની પૂજા કરાવશે. પછી વિવિધ પ્રકારના પકવાન તૈયાર કરો, ચતુર્વિધ અન્ન તૈયાર કરો, મીઠાઈઓ તૈયાર કરો. આપણે ગોવર્ધનનાથને અન્નકૂટ ધરીશું, પ્રસાદ લઈશું, ગાયોની પૂજા કરીશું. આયા ગોવર્ધનનાથની પૂજા એ પ્રકૃતિની પૂજા, માં ભગવતી ગવત્રી ગાયોની પૂજા બતાવે છે. અત્રે કથાની અંદર ગાવડકાથી પૂજ્ય શાસ્ત્રીજી
મહેશભાઈ જોશી પધાર્યા છે. પરિવાર વતી વ્યાસપીઠ સ્વાગત કરે, એકવાર તાળીઓથી વધાવું છું. સંબંધે તો અમારે મોટા ભાઈ છે પણ પરમ વિદ્વાન છે. પધારો સર. અહીંયા કનૈયાના કહેવા પ્રમાણે બધી તૈયારી થઈ, જુદી જુદી મીઠાઈઓના પકવાનોના ટોપલા ભરી અને બળદ ગાડામાં રાખ્યા છે. ગોપીઓ અને ગોવાળીઓ પોતાના નવા નવા વસ્ત્રોમાં નીકળ્યા છે. મેળો જામ્યો છે. રંગબેરંગી વસ્ત્રો પહેરી મંગળ ગીતો ગાતા બધા ગોવર્ધન તરફ ચાલે છે. બ્રાહ્મણોએ એ ગોવર્ધન નાથને જમાડ્યા છે. ગોવાળીઓએ કીધું કનૈયા તારો ગોવર્ધન નાથ ખાશે, એ તો પર્વત છે. કનૈયાએ કીધું એને પર્વતના રૂપમાં જોશો તો નહીં ખાય, પરમાત્માના રૂપમાં જોવો તો ખાય. અમે આ યજ્ઞમાં બધું ફળફળાથી લખી દઈએ ને એટલે કે આ કઈ થોડા ભગવાન ખાય, ભગવાન ખાય જમે. કર્માબાઈનો ખીચડો જમી ગયા હતા. આ કથા તમે સાંભળી હોય. સુદામાના એક કાચા પૌવા જમી ગયા હતા. છેક સબરીની ઝૂંપડીએ ગયા હતા હેઠા બોર ખાવા. આપણો પ્રસાદ નો જમે પણ ક્યારે? એમાં તમારો પ્રેમ હોવો જોઈએ, એમાં તમારો ભાવ હોવો જોઈએ. તો જમે એમાં કોઈ સંદેહ નથી. ક્યારે જમે ભગવાન? પ્રેમી કરુણા ઘેરે આવો કનૈયા, ઓ નંદલાલા. પ્રેમી કરુણા ઘેરે આવો કનૈયા, ઓ નંદલાલા. મારી ઘેરે પધારો કનૈયા, ઓ નંદલાલા. મારી ઘેરે સુવાણી પ્રભુ લાભ તીર્થાઓ, એ કહો તો મોડિયા કનૈયા, ઓ નંદલાલા. કહો તો મોડિયા કનૈયા, ઓ નંદલાલા. પ્રેમે કરુણા ઘેરે આવો કનૈયા, ઓ નંદલાલા. પ્રેમે કરુણા ઘેરે આવો કનૈયા, ઓ નંદલાલા. કોઈ મારે હાથે બનાવી, કોઈ મારે હાથે બનાવી. પ્રસાદ ધરાવેલો હતો. હાથ ભાતની વાનગીઓનો બધાએ પ્રસાદ લીધો છે. આયા એ વાતની ખબર ઇન્દ્રને પડે છે. ઇન્દ્રસ્તાદાત મનઃ વિઘ્નાય વિહતામ રૂપ ભૂમેભ્યઃ કૃષ્ણાદેભ્યો નંદાદીશ્વર ચુકો પ્રસહ. સાવર્તક નામના પ્રલયંકર મેઘગણને ઇન્દ્રએ મોકલ્યા, જાઓ ઉઠી પડો વૃંદાવન ઉપર. હજી તો બધા પ્રસાદ લે ત્યાં તો આકાશમાં વાદળા ચડવા દેખાય. થોડી વારમાં તો ગડગડાટી થવા મળી છે. મારે બે ઠાકા થયા. ભયંકર મુસળધાર વરસાદ.
કારતક મહિનામાં વરસાદનું વાવાઝોડું જમનાજીમાં પૂર આવ્યું છે. સમુદ્ર છે ખળભળવા દેવા જેમ નાનું બાળક પુષ્પને ઉપાડે તે પોતાના વામ કરકમલની દસલી આંગળી પર ગિરિરાજ ગોવર્ધનને ઉઠાવી ધારણ કર્યા છે. બોલ ગિરિરાજ ધરણી હે ગોવર્ધનનાથ કી જય. અહીંયા ડાબા હાથની દસલી આંગળીએ ભગવાને ગોવર્ધનનાથજીને ઊંચા કર્યા છે અને સંતોએ શબ્દ આપ્યા છે. અમારે શાસ્ત્રીજી મહેશભાઈનું આ પરિવાર વતી હું સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. આજે કથા મંડપ એટલે કે આ હોલમાં જે મને પછવાડે વાલા મારી ઝૂંપડી મને પછવાડે વાલા મારી ઝૂંપડી આંગણી આમાં તુલસી કેળા છોડજો આંગણી આમાં તુલસી કેળા છોડજો આટલી નિશાનીએ પ્રભુજી આવજો જેવી રીતે એક ગોપગણોએ ગોવાળિયાઓએ વ્રજવાસીઓએ જેમ પ્રસાદ લીધો તો એમ આપણે બધાએ પ્રસાદ લેવાનો જ છે. એ ભગવાનને જે ધરાવેલો પ્રસાદ છે આપણે લેવાનો, પણ એના પહેલા એ ગોવર્ધનનાથજીની આરતી, ભાગવતજીની આરતી એ કર્યા બાદ આ પ્રસાદ આપણે સૌ સાથે લેશું. તો જે આજના યજમાનો છે, જે સવારે સ્થાપિત દેવોની પૂજામાં બેઠા હતા, એ યજમાનો અત્રે ઉપસ્થિત થાય. શાસ્ત્રી શ્રી તેજસ દાદા એ આરતીની પૂર્વ તૈયારી કરે.
સુદેવાય